શ્રી વિષ્ણુ પુરાણ છઠ્ઠો અધ્યાય ચાતુર્વર્ણ વ્યવસ્થા, પૃથ્વી વિભાગ અને અન્ન વગેરેની ઉત્પત્તિનું વર્ણન. શ્રી મૈત્રેયજી બોલ્યા, હે ભગવાન, શ્રી પ્રજાપતિએ બ્રાહ્મણ આદિનું વર્ણન જે ગુણોથી યુક્ત અને જે રીતે તેમને રચ્યા તથા તેમના જે કર્તવ્ય કર્મ નક્કી કર્યા તે બધાનું વર્ણન કરો. શ્રી પરાશરજી બોલ્યા, હે દ્વિજ શ્રેષ્ઠ, જગત રચનાની ઈચ્છા ધરાવતા સત્ય સંકલ્પ બ્રહ્માજીના મુખમાંથી સૌથી પહેલા સત્વ પ્રધાન પ્રજા ઉત્પન્ન થઈ. ત્યાર પછી તેમના વક્ષ સ્થળમાંથી રજો પ્રધાન તથા જંઘાઓમાંથી રજ અને તમ વિશિષ્ટ સૃષ્ટિ થઈ. હે દ્વિજોત્તમ, ચરણોમાંથી બ્રહ્માએ એક અન્ય પ્રકારની પ્રજા ઉત્પન્ન કરી. તે તમોગુણી હતી. એ જ સર્વે ચારે વર્ણ થયા. આ પ્રમાણે હે દ્વિજ સતમ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારેય ક્રમશઃ બ્રહ્માજીના મુખ, વૃક્ષસ્થળ, જાંઘ અને ચરણોમાંથી ઉત્પન્ન થયા. હે મહાભાગ, બ્રહ્માજીએ યજ્ઞના અનુષ્ઠાન માટે જે યજ્ઞના ઉત્તમ સાધન રૂપી આ સંપૂર્ણ ચારેય વર્ણોની રચના કરી હતી. હે ધર્મજ્ઞ, યજ્ઞથી તૃપ્ત થઈને દેવો જળ વરસાવીને પ્રજાને તૃપ્ત કરે છે. તેથી યજ્ઞ સર્વથા કલ્યાણકારી રહે છે. જે મનુષ્ય સદા સર્વધર્મ પરાયણ, સદાચારી, સજ્જન અને સન્માર્ગનું અનુસરણ કરે છે તેમના દ્વારા જ યજ્ઞનું યથાવત અનુષ્ઠાન થઈ શકે છે. હે મુનિ, યજ્ઞ દ્વારા મનુષ્ય આ મનુષ્ય દેહે જ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે તથા બીજા પણ જે સ્થાનની તેમની ઈચ્છા હોય ત્યાં તેઓ જઈ શકે છે. હે મુનિ સતમ, બ્રહ્માજી દ્વારા રચાયેલ તે ચારે વર્ણમાં સ્થિત પ્રજા અત્યંત શ્રદ્ધાપૂર્વક આચરણ કરનારી, સ્વેચ્છા પ્રમાણે રહેનારી, તમામ વિઘ્નોથી મુક્ત, શુદ્ધ અંતઃકરણવાળી, શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થયેલ અને પુણ્યકર્મોના અનુષ્ઠાનથી પરમ પવિત્ર હતી. તેમનું ચિત્ત શુદ્ધ હોવાથી, તેમનામાં સદા શુદ્ધ સ્વરૂપ શ્રીહરિનો નિવાસ હોવાથી તેમને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થતું, જેથી તેઓ ભગવાનના વિષ્ણુ નામક પરમ પદને જોઈ શકતા હતા. ત્યારબાદ ત્રેતાયુગના આરંભમાં મેં તમને ભગવાનના જે કાલ નામના અંશનું વર્ણન કર્યું તે અત્યંત અલ્પ સારવાળા, તુચ્છ અને દુઃખમય પાપોને પ્રજામાં પ્રવૃત્ત કરી દે છે. હે મૈત્રેય, તેનાથી પ્રજામાં પુરુષાર્થનો વિધાક્ત તથા અજ્ઞાન અને લોભને ઉત્પન્ન કરનારા રાગાદી રૂપી અધર્મનું બીજ ઉત્પન્ન થઈ જાય છે. ત્યારથી તેને તે વિષ્ણુ પદ પ્રાપ્તિ રૂપી સ્વાભાવિક સિદ્ધિ અને રસોલ્લાસ વગેરે અન્ય અષ્ટસિદ્ધિઓ મળતી નથી. તે સમસ્ત સિદ્ધિઓના ક્ષીણ થઈ જવા અને પાપ વધી જવાથી ફરી સઘળી પ્રજા દ્વંદ, હર્ષ અને દુઃખથી આતુર બની ગઈ. ત્યારે તેણે મરુભૂમિ, પર્વત અને જળ વગેરેના સ્વાભાવિક અને કૃત્રિમ દુર્ગ, અનેક પૂર તથા ખરવટ વગેરે સ્થાપ્યા. હે મહામતે, તે પૂર વગેરેમાં ઠંડી અને ગરમી વગેરેના ઉપદ્રવોથી બચવા માટે તેણે યથાયોગ્ય મકાન બનાવ્યા. આ પ્રમાણે ઠંડી, ગરમી વગેરેથી બચવાનો ઉપાય કરીને તે પ્રજાએ જીવિકાના સાધન માટે ખેતી તથા કળા કારીગરીની રચના કરી. એ સાથે જ તેઓએ દરરોજ કરવામાં આવતું યજ્ઞ અનુષ્ઠાન મનુષ્યનું પરમ ઉપકારક અને શાંત રહેનારું જાણ્યું. જેમના ચિત્તમાં
કાલની ગતિથી પાપનું બીજ વધે છે તેવા લોકોનું ચિત્ત યજ્ઞમાં પ્રવૃત્ત થતું નથી. તે યજ્ઞના વિરોધીઓએ વૈદિક મત, વેદ અને યજ્ઞ વગેરે કર્મ બધાની નિંદા કરી છે. તેવા લોકો દુરાત્મા, દુરાચારી, કુટિલ બુદ્ધિના, વેદનિંદક અને પ્રવૃત્ત માર્ગનો ઉચ્છેદ કરનારા જ હતા. હે ધર્મવાનોમાં શ્રેષ્ઠ મૈત્રેય, આ પ્રમાણે ખેતી વગેરે જીવિકાના સાધનો નિશ્ચિત થઈ ગયા પછી પ્રજાપતિ બ્રહ્માજીએ પ્રજાની રચના કરી. તેમના સ્થાન અને ગુણો અનુસાર મર્યાદા, વર્ણ અને આશ્રમોના ધર્મ તથા પોતાના ધર્મનું યથાર્થ પાલન કરનારા બધા વર્ણો માટે લોક વગેરેની સ્થાપના કરી. કર્મનિષ્ઠ બ્રાહ્મણોનું સ્થાન પિતૃલોક છે. યુદ્ધમાંથી પાછા ન હટનારા ક્ષત્રિયોનું સ્થાન ઇન્દ્રલોક છે. પોતાના ધર્મનું પાલન કરનારા વૈશ્યોનું વાયુલોક અને સેવા ધર્મપરાયણ શૂદ્રોનું સ્થાન ગંધર્વલોક છે. 88,000 ઉર્ધ્વરેતા મુનિઓ, તેમનું સ્થાન ગુરુકુળવાસી બ્રહ્મચારીઓનું સ્થાન છે. આ જ પ્રમાણે વનવાસી વાનપ્રસ્થોનું સ્થાન સપ્તર્ષિલોક, ગૃહસ્થોનું પિતૃલોક અને સંન્યાસીઓનું બ્રહ્મલોક છે. તથા આત્મજ્ઞાની યોગીઓનું સ્થાન અમરપદ એટલે મોક્ષ છે. જે નિરંતર એકાંત સેવી અને બ્રહ્મચિંતનમાં મગ્ન રહેનારા યોગીઓનું જે પરમ સ્થાન છે તેને પંડિતો જ જોઈ શકે છે. ચંદ્ર અને સૂર્ય વગેરે ગ્રહો પણ પોતપોતાના લોકમાં જઈને ફરી પાછા આવે છે, પરંતુ દ્વાદશ અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનું ચિંતન કરનારા હજુ સુધી મોક્ષ પદથી પાછા ફર્યા નથી. જ્યારે નરકને વેદોની નિંદા અને યજ્ઞોનો ઉચ્છેદ કરનારા તથા સ્વધર્મથી વિમુખ લોકોના સ્થાન કહ્યા છે. આપને નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો. શ્રી વિષ્ણુ પુરાણના પ્રથમ અંશનો 6થો અધ્યાય સમાપ્ત. શ્રી પરાશરજી બોલ્યા, ફરી તે પ્રજાપતિના ધ્યાન કરવાથી તેમના દેહ સ્વરૂપ ભૂતોથી ઉત્પન્ન થયેલ શરીર અને ઇન્દ્રિયો સહિત માનસ પ્રજા ઉત્પન્ન થઈ. તે વખતે બુદ્ધિમાન બ્રહ્માજીના જળ શરીરથી જ ચેતન જીવોનો પ્રાદુર્ભાવ થયો. મેં પહેલા જેમનું વર્ણન કર્યું છે તે દેવતાઓથી લઈને સ્થાવર સુધી તે બધા ત્રિગુણાત્મક ચર અને અચર જીવો આ જ રીતે ઉત્પન્ન થયા. જ્યારે મહાબુદ્ધિમાન પ્રજાપતિની તે પ્રજા પુત્ર પુત્રાદિના ક્રમથી વધુ વૃદ્ધિ ન પામી ત્યારે તેમણે ભૃગુ, પુલત્સ્ય, પુલહ, કૃતુ, અંગિરા, મરીચી, દક્ષ, અત્રિ અને વશિષ્ઠ સમાન પોતાના જેવા જ બીજા અન્ય માનસ પુત્રો ઉત્પન્ન કર્યા. પુરાણોમાં અમને 9 બ્રહ્મા માનવામાં આવ્યા છે. પછી ખ્યાતિ, ભૂતિ, સંભૂતિ, ક્ષમા, પૃથ્વી, સન્નતિ, ઉર્જા, અનસૂયા તથા પ્રસૂતિ આ 9 કન્યાઓને ઉત્પન્ન કરીને આ મહાત્માઓને તમે આમની પત્ની છો એમ કહીને સોંપી દીધી. બ્રહ્માજીએ પહેલા જે સનણદ વગેરેને ઉત્પન્ન કર્યા તેઓ નિરપેક્ષ હોવાને કારણે સંસાર અને સંતાન વગેરેમાં પ્રવૃત્ત ન થયા. તે સર્વે જ્ઞાની, વિરક્ત અને મત્સરાદી દોષોથી રહિત હતા. આ મહાત્માઓને વિરક્ત જાણી બ્રહ્માજીને 3 લોકને ભસ્મ કરી દેનારો મહાન ક્રોધ ઉત્પન્ન થયો. હે મુને, તે બ્રહ્માજીના ક્રોધના કારણે સંપૂર્ણ 3 લોક જ્વાળાઓથી અત્યંત દેદીપ્યમાન થઈ ગયા.
તે સમયે તેમની વક્ર પ્રકૃતિ અને ક્રોધથી સંતપ્ત લલાટમાંથી મધ્યાહન કાળના સૂર્ય જેવા પ્રકાશમાન રુદ્રની ઉત્પત્તિ થઈ. તેનું અતિ પ્રચંડ શરીર અડધું નર અને અડધું નારી રૂપ હતું. ત્યારે બ્રહ્માજી પોતાના શરીરનો વિભાગ કરે એવું કહી અંતર્ધ્યાન થઈ ગયા. આમ તે રુદ્રએ પોતાની સ્ત્રી અને પુરુષ બંને ભાગોને અલગ અલગ કરી દીધા અને ત્યાર પછી પુરુષ ભાગને 11 ભાગોમાં વિભક્ત કરી દીધો તથા સ્ત્રી ભાગને પણ સૌમ્ય, કુર, શાંત, અશાંત અને શ્યામ, ગૌર વગેરે અનેક રૂપોમાં વિભક્ત કરી દીધો. ત્યાર પછી હે દ્વિજ, પોતાનામાંથી ઉત્પન્ન થયેલ પોતાના સ્વરૂપ એવા સ્વયંભૂ બ્રહ્માજીએ પ્રજાપાલન માટે પ્રથમ મનુ બનાવ્યા. એ સ્વયંભૂ મનુએ પોતાની સાથે જ ઉત્પન્ન થયેલ તપથી નિષ્પાપ બનેલ શત્રુપા નામની સ્ત્રીને પોતાની પત્ની ગ્રહણ કરી. હે ધર્મજ્ઞ, સ્વયંભૂ મનુથી શત્રુપા દેવીએ પ્રિયવત અને ઉતાનપદ નામના 2 પુત્ર તથા ઉદાર રૂપ અને ગુણ સંપન્ન પ્રસૂતિ અને આકૃતિ નામની 2 કન્યાઓને ઉત્પન્ન કરી. તેમનામાંથી પ્રસૂતિના દક્ષ સાથે તથા આકૃતિના રુચિ પ્રજાપતિ સાથે લગ્ન કર્યા. હે મહાભાગ, રુચિ પ્રજાપતિએ તેને ગ્રહણ કરી લીધી ત્યારે તે દંપતીના યજ્ઞ અને દક્ષિણા નામે જોડકા સંતાન થયા. યજ્ઞના દક્ષિણાથી 12 પુત્ર થયા, જે સ્વયંભૂ મન્વંતરમાં યામ નામના દેવતા કહેવાયા તથા દક્ષ અને પ્રસૂતિથી 24 કન્યાઓ ઉત્પન્ન થઈ. તેમના શુભ નામ મારાથી સાંભળો. શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તૃષ્ટિ, મેઘા, પૃષ્ટિ, ક્રિયા, બુદ્ધિ, લજા, વપુ, શાંતિ, સિદ્ધિ અને 13મી કીર્તિ. આ 13 દેક્ષ કન્યાઓને ધર્મએ પત્ની રૂપે ગ્રહણ કરી. પછી તેનાથી નાની 11 કન્યાઓ ખ્યાતિ, સતી, સંભૃતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્નતિ, અનસૂયા, ઉર્જા, સ્વાહા અને સ્વદા હતી. હે મુનિસતમ, આ ખ્યાતિ વગેરે કન્યાઓના ક્રમશઃ ભૃગુ, શિવ, મરીચી, અંગીરા, પુલસ્ત્ય, પુલહ, કતુ, અત્રિ, વશિષ્ઠ આ મુનિઓ તથા અગ્નિ અને પિતરો સાથે લગ્ન કર્યા. શ્રદ્ધાથી કામ, ચલા એટલે કે લક્ષ્મીથી દર્પ, ધૃતિથી નિયમ, તૃષ્ટિથી સંતોષ અને પુષ્ટિથી લોભની ઉત્પત્તિ થઈ. મેઘાથી શ્રુત, ક્રિયાથી દંડ, નય અને વિનય, બુદ્ધિથી બોધ, લજ્જાથી વિનય, વપુથી તેનો પુત્ર વ્યવસાય, શાંતિથી ક્ષેમ, સિદ્ધિથી સુખ અને કીર્તિથી યશનો જન્મ થયો. આ જ ધર્મના પુત્રો છે. રતિએ કામથી ધર્મના પુત્ર હર્ષને ઉત્પન્ન કર્યો. અધર્મની સ્ત્રી હિંસા હતી. તેનાથી અનુત્ર નામનો પુત્ર અને નિકૃતિ નામક કન્યા ઉત્પન્ન થઈ. આ બંનેથી ભય અને નરક નામના પુત્ર તથા તેમની પત્નીઓથી માયા અને વેદના નામની કન્યાઓ થઈ. તેમનામાંથી માયાએ સમસ્ત પ્રાણીઓનો સંહાર કરનાર મૃત્યુ નામે પુત્ર ઉત્પન્ન કર્યો. વેદનાએ પણ રૌરવ એટલે કે નરક દ્વારા પોતાના પુત્ર દુઃખને જન્મ આપ્યો અને મૃત્યુથી વ્યાધિ, જરા, શોક, તૃષ્ણા અને ક્રોધની ઉત્પત્તિ થઈ. આ સર્વે અધર્મ રૂપ છે અને દુઃખોત્તર નામે પ્રખ્યાત છે, કેમ કે એમનાથી જ પરિણામે દુઃખ જ પ્રાપ્ત થાય છે. એમની ન કોઈ સ્ત્રી છે, ન કોઈ સંતાન, આ બધા ઉદ્ધવરેતા છે. હે મુનિકુમાર, આ બધા ભગવાન વિષ્ણુના અતિ ભયંકર રૂપ છે અને આ જ સંસારના નિત્ય પ્રળયના કારણ બને છે. હે મહાભાગ, દક્ષ, મરીચી, અત્રિ અને ભૃગુ વગેરે પ્રજાપતિઓ આ જગતના નિત્ય સર્ગના કારણ છે તથા મનુ અને મનુના પરાક્રમી, સન્માર્ગ પરાયણ
અને શૂરવીર પુત્ર રાજાઓ આ સંસારની નિત્ય સ્થિતિના કારણ છે. શ્રી મૈત્રેયજી બોલ્યા, હે બ્રહ્મન, આપે જે નિત્ય સ્થિતિ, નિત્ય સર્ગ અને નિત્ય પ્રલયનો ઉલ્લેખ કર્યો છે, કૃપા કરીને તે સર્વનું વર્ણન કરો. પરાશરજી બોલ્યા, અવિરત ગતિવાળા જે અચિંત્ય આત્મા સર્વવ્યાપક ભગવાન મધુસૂદન નિરંતર ગતિવાળા આ મનુ વગેરે રૂપોથી સંસારનું સર્જન, પાલન તેમજ સંહાર કરતા રહે છે. હે દ્વિજ, સમસ્ત ભૂતોનો 4 પ્રકારનો પ્રલય છે: નૈમિત્તિક, પ્રાકૃતિક, આત્યંતિક અને નિત્ય. તેમનામાંથી નૈમિત્તિક પ્રલય જ બાહ્ય પ્રલય છે, જેમાં જગતપતિ બ્રહ્માજી કલ્પના અંતમાં શયન કરે છે, તથા પ્રાકૃતિક પ્રલયમાં બ્રહ્માંડ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. જ્ઞાન અને યોગીઓનું પરાત્મામાં લીન થઈ જવું આત્યંતિક પ્રલય છે, અને રાત દિવસ જે ભૂતોનો ક્ષય થાય છે તે જ નિત્ય પ્રલય છે. પ્રકૃતિથી મહતત્વ વગેરેના કર્મથી જે સૃષ્ટિ થાય છે તે પ્રાકૃતિક સૃષ્ટિ કહેવાય, અને અવાંતર પ્રલય પછી જે બ્રહ્માજી દ્વારા ચરાચર જગતની ઉત્પત્તિ થાય છે તે દૈનંદિની સૃષ્ટિ કહેવાય. હે મુનિ શ્રેષ્ઠ, જેમાં દરરોજ પ્રાણીઓની ઉત્પત્તિ થતી રહે છે તેને પુરાણોના અર્થમાં વિદ્વાનોએ નિત્ય સૃષ્ટિ કહી છે. આ પ્રમાણે તમામ શરીરોમાં સ્થિત ભૂતભાવન ભગવાન વિષ્ણુ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરતા રહે છે. હે મૈત્રેય, સૃષ્ટિ, સ્થિતિ અને સંહારની આ વૈષ્ણવી શક્તિઓનો સમસ્ત શરીરોમાં સમાન ભાવે નિરંતર સંચાર થતો રહે છે. હે બ્રહ્મન, આ ત્રણેય મહાન શક્તિઓ ત્રિગુણાત્મિકતા છે, તેથી જ તે ત્રણેય ગુણોનું અતિક્રમણ કરી જાય છે, તે પરમપદને જ પ્રાપ્ત થઈ જાય છે, પછી જન્મ મૃત્યુના ચક્રમાં પડતો નથી. શ્રી વિષ્ણુ પુરાણના પ્રથમ અંશનો 7મો અધ્યાય સમાપ્ત. શ્રી વિષ્ણુ પુરાણ પ્રથમ અંશ 8મો અધ્યાય, રૌદ્ર સૃષ્ટિ અને ભગવાન તથા લક્ષ્મીજીની સર્વવ્યાપકતાનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા, હે મહામુને, મેં તમને બ્રહ્માજીના તામસ સર્ગનું વર્ણન કહ્યું. હવે હું રુદ્ર સર્ગનું વર્ણન કરું છું, તે સાંભળો. કલ્પના પ્રારંભમાં પોતાના જેવા પુત્ર ઉત્પન્ન થવા તે માટે ચિંતન કરતા કરતા બ્રહ્માજીના ખોળામાં નીલલોહિત વર્ણના એક બાળકનો પ્રાદુર્ભાવ થયો. હે દ્વિજોત્તમ, જન્મ થયા પછી તે જોર જોરથી રડવા અને આમ તેમ દોડવા લાગ્યો. તેને રડતો જોઈ બ્રહ્માજીએ તેને પૂછ્યું, તું કેમ રડે છે? તેણે કહ્યું, મારું નામ તો પાડો. ત્યારે બ્રહ્માજી બોલ્યા, હે દેવ, તારું નામ રુદ્ર છે. હવે રડીશ નહીં, ધીરજ રાખ. આમ કહેવા છતાં તે 7 વખત વધુ રડ્યો. ત્યારે ભગવાન બ્રહ્માજીએ તેને 7 નામ રાખ્યા તથા 8યના સ્થાન, સ્ત્રી અને પુત્ર પણ નિશ્ચિત કર્યા. હે દ્વિજ, પ્રજાપતિએ તેને ભવ, સર્વ, ઈશાન, પશુપતિ, ભીમ, ઉગ્ર અને મહાદેવ કહીને સંબોધન કર્યું. આ જ તેમના નામ થયા અને એમના સ્થાન પણ નિશ્ચિત કર્યા. સૂર્ય, જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ, આકાશ, દીક્ષિત, બ્રાહ્મણ અને ચંદ્રમા, આ સર્વે ક્રમશઃ તેમની મૂર્તિઓ છે. હે દ્વિજશ્રેષ્ઠ, રુદ્ર વગેરે નામોની સાથે તે સૂર્ય વગેરેની મૂર્તિઓની ક્રમશઃ સુવર્ચલા, ઉષા, વિકેસી, અપરા, શિવા, સ્વાહા, દિશા, દીક્ષા અને રોહિણી નામની પત્નીઓ છે. હે મહાભાગ, હવે તેમના પુત્રોના નામ સાંભળો. તેમના જ પુત્ર પૌત્રાદિથી આ સંપૂર્ણ જગત પરિપૂર્ણ છે. શનેશ્વર, શુક્ર,
લોહિતાંગ, મનોજવ, સ્કંદ, સર્ગ, સનાતન અને બુદ્ધ આ ક્રમશઃ તેમના પુત્રો છે. આવા ભગવાન રુદ્રએ પ્રજાપતિ દક્ષની શ્રેષ્ઠ પુત્રી સતીને પોતાની પત્ની રૂપે ગ્રહણ કરી. હે ધૃતસતમ, તે સતીએ દક્ષ પર ક્રોધિત થવાના કારણે પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો. પછી તે મેનાના ગર્ભથી હિમાચલની પુત્રી ઉમા થયા. ભગવાન શંકરે તે અનન્ય પરાયણા ઉમા સાથે ફરી લગ્ન કર્યા. ભૃગુ દ્વારા ખ્યાતિએ ધાતા અને વિધાતા નામના બે દેવતાઓને તથા લક્ષ્મીજીને જન્મ આપ્યો, જે ભગવાન વિષ્ણુના પત્ની થયા. શ્રી મૈત્રેયજી બોલ્યા, ભગવાન, સાંભળવામાં આવે છે કે લક્ષ્મીજી તો સમુદ્ર મંથન વખતે ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થયા હતા. પછી તમે એવું કઈ રીતે કહો છો કે ભૃગુના પત્ની ખ્યાતિથી ઉત્પન્ન થયા છે? ત્યારે શ્રી પરાશરજી બોલ્યા, હે દ્વિજોત્તમ, ભગવાનનો કદી સાથ ન છોડનારી જગતજનની લક્ષ્મીજી તો નિત્ય છે જ. અને જે પ્રમાણે શ્રી વિષ્ણુ ભગવાન સર્વવ્યાપક છે, તે જ રીતે એ પણ છે. જો વિષ્ણુનો અર્થ છે વાણી, તો હરિ નિયમ અને એ નીતિ છે. ભગવાન વિષ્ણુ બોધ એ બુદ્ધિ છે, તે ધર્મ છે, એ સત્કર્મ છે. હે મૈત્રેય, ભગવાન જગતના સ્રષ્ટા છે અને લક્ષ્મીજી સૃષ્ટિ છે. શ્રી હરિ ભૂધર, લક્ષ્મીજી ભૂમિ. ભગવાન સંતોષ, લક્ષ્મીજી તૃષ્ટિ છે. ભગવાન કામ છે, લક્ષ્મીજી ઈચ્છા છે. પ્રભુ યજ્ઞ તો તે દક્ષિણા, પ્રભુ હુરવી તો લક્ષ્મીજી ઘીની આહુતિ છે. હે મુને, મધુસૂદન યજમાન ગૃહ છે અને લક્ષ્મીજી પત્ની શાળા છે. શ્રી હરિ યજ્ઞ સ્તંભ, લક્ષ્મીજી યજ્ઞ સ્થળ. ભગવાન કૃષા, લક્ષ્મીજી ઇંધણ. ભગવાન સ્વામ સ્વરૂપ, કમળાદેવી આમંત્રતો છે. જગતપતિ ભગવાન વાસુદેવ હુતાશન તો લક્ષ્મીજી સ્વાહા છે. હે દ્વિજોત્તમ, ભગવાન વિષ્ણુ શંકર છે અને લક્ષ્મીજી ગૌરી છે. તથા હે મૈત્રેય, શ્રી કેશવ સૂર્ય અને કમલા નિવાસીની લક્ષ્મી તેમની પ્રભા છે. વિષ્ણુ પિતૃગણ અને કમલા નિત્ય પુષ્ટદાયીની સ્વધા છે. વિષ્ણુ અતિ વિસ્તૃતિત સર્વાત્મક અવકાશ અને લક્ષ્મીજી સ્વર્ગલોક છે. ભગવાન શ્રીધર ચંદ્રમા અને લક્ષ્મી તેમની અક્ષય ક્રાંતિ છે. હરિ સર્વગામી વાયુ, લક્ષ્મી જગતજની ગતિ અને ધૃતિ છે. હે મહામુનિ, શ્રી ગોવિંદ સમુદ્ર છે અને હે દ્વિજ, લક્ષ્મીજી તેના તરંગ છે. ભગવાન મધુસૂદન દેવરાજ ઇન્દ્ર અને લક્ષ્મીજી ઇન્દ્રાણી છે. ચક્રપાણી ભગવાન યમ અને શ્રી કમલા યમ પત્ની ધ્રુમોણા છે. દેવાધિદેવ શ્રી વિષ્ણુ કુબેર અને શ્રીજી લક્ષ્મી સાક્ષાત સિદ્ધિ છે. શ્રી કેશવ સ્વયં વરુણ છે અને મહાભાગા લક્ષ્મીજી ગૌરી છે. હે દ્વિજરાજ, શ્રી હરિદેવોના સેનાપતિ કાર્તિક સ્વામી અને શ્રી લક્ષ્મીજી દેવસેના છે. હે દ્વિજોત્તમ, ભગવાન ગદાધર આશ્રય અને લક્ષ્મીજી શક્તિ છે. ભગવાન નિમેષ છે અને લક્ષ્મીજી કાષ્ઠા છે. તેઓ મૌરત છે અને કલા છે. સર્વેશ્વર સર્વરૂપ શ્રી હરિ દીપક છે અને શ્રી લક્ષ્મીજી જ્યોતિ. શ્રી વિષ્ણુ વૃક્ષરૂપ અને જગત માતા શ્રી લક્ષ્મી લતા છે. ચક્ર ગદાધર દેવ શ્રી વિષ્ણુ દિવસ, લક્ષ્મીજી રાત્રિ છે. વરદાતા શ્રી હરિ વર છે અને પદ્મ નિવાસીની શ્રી લક્ષ્મીજી વધુ છે. ભગવાન નદ છે અને શ્રીજી નદી છે. કમલનયન ભગવાન ધજા છે અને કમલાલયા લક્ષ્મીજી પતાકા છે. જગદીશ્વર પરમાત્મા નારાયણ લોભ છે અને લક્ષ્મીજી તૃષ્ણા છે. તથા હે મૈત્રેય, રતિ અને રાગ પણ સાક્ષાત શ્રી લક્ષ્મીને ગોવિંદ રૂપ જ છે. વધારે કેટલું કહેવાય. સંક્ષેપમાં એમ સમજવું જોઈએ કે દેવ, તિર્યક અને મનુષ્ય વગેરેમાં પુરુષવાચક ભગવાન શ્રી હરિ છે અને સ્ત્રીવાચક શ્રી લક્ષ્મીજી છે. એમનાથી પર અન્ય કોઈ નથી. આપને નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો. શ્રી વિષ્ણુ પુરાણના પ્રથમ અંશનો 8મો અધ્યાય સમાપ્ત. શ્રી વિષ્ણુ પુરાણ
પ્રથમ અંશ 9મો અધ્યાય. દુર્વાસાજીના શ્રાપથી ઇન્દ્રનો પરાજય. બ્રહ્માજીની સ્તુતિથી પ્રસન્ન થયેલા ભગવાનનું પ્રગટ થવું અને દેવતાઓને સમુદ્ર મંથનનો ઉપદેશ કરવો તથા દેવતા અને દૈત્યોનું સમુદ્ર મંથન. શ્રી પરાશરજી બોલ્યા, હે મૈત્રેયી, તમે અત્યારે મને જે વિષયમાં પૂછ્યું છે તે શ્રી લક્ષ્મીજીનો ઇતિહાસ મેં પણ મરીચી ઋષિ પાસેથી સાંભળ્યો હતો. તે હું તમને કહું છું, સાવધાન થઈને સાંભળો. એકવાર શંકરના અંશાવતાર શ્રી દુર્વાસાજી પૃથ્વી પર ફરી રહ્યા હતા ત્યારે તેમણે એક વિદ્યાધરીના હાથમાં પારિજાત પુષ્પોની એક દિવ્ય માળા જોઈ. હે બ્રહ્મન, તેની સુગંધથી તે વનવાસીઓ માટે અતિ પ્રિય થઈ રહ્યું હતું. ત્યારે તે ઉન્મત્ત વૃત્તિવાળા વિપ્રવરે તે સુંદર માળા જોઈને તે વિદ્યાધરી પાસે માંગી. તેમના માગવાથી મોટી મોટી આંખોવાળી તે નાજુક અંગોવાળી વિદ્યાધરીએ આદર સાથે પ્રદાન કરી તે માળા આપી દીધી. હે મૈત્રેય, તે ઉન્મત્ત વેશધારી વિપ્રવરે તે માળા લઈને પોતાના મસ્તક પર મૂકી દીધી અને પૃથ્વી પર વિચરવા માંડ્યા. તે જ વખતે તેમણે મદમસ્ત ઐરાવત પર બેસીને દેવતાઓ સાથે આવી રહેલા ત્રિલોકાધિપતિ સચિપતિ ઇન્દ્રને જોયા. તેમને જોઈને મુનિવર દુર્વાસાએ ઉન્મત્ત સમાન ગુંજારવ કરતા ભમરાઓવાળી માળા માથા પરથી ઉતારીને દેવરાજ ઇન્દ્રના ઉપર ફેંકી દીધી. દેવરાજે તે લઈને ઐરાવતના મસ્તક પર નાખી દીધી. તે વખતે તે માળા એવી શોભી રહી હતી કે જાણે કૈલાસ પર્વતના શિખર પર શ્રી ગંગાજી બિરાજ્યા હોય. તે મદોન્મત્ત હાથીએ પણ તેની સુગંધથી આકર્ષિત થઈને તેને સૂંઢથી સૂંઘીને પૃથ્વી પર ફેંકી દીધી. હે મૈત્રેયી, આ જોઈને મુનિશ્રેષ્ઠ દુર્વાસાજી અત્યંત ક્રોધિત થયા અને દેવરાજ ઇન્દ્રને આ પ્રમાણે કહ્યું. દુર્વાસાજીએ કહ્યું, અરે ઐશ્વર્યના મદથી દૂષિત ચિત ઇન્દ્ર, તું બહુ નફટ છે. તે મારી આપેલી અત્યંત સુંદર માળાનો આદર ન કર્યો. અરે, તે પ્રણામ નહીં કર્યા અને ન પ્રસન્નતાથી તેને માથે ચડાવી. અરે મૂર્ખ, તે મારી આપેલી માળાની કોઈ કિંમત ન કરી, તેથી તારો ત્રિલોક વૈભવ નષ્ટ થઈ જશે. ઇન્દ્ર, ખરેખર તું મને બીજા બ્રાહ્મણો જેવો જ સમજે છે. તેથી તે અત્યંત અભિમાનીએ મારું આ પ્રમાણે અપમાન કર્યું છે. સારું, તે મારી આપેલી માળાને જમીન પર ફેંકી દીધી છે, તેથી તારું આ ત્રિભુવન પણ તુરત જ શ્રીહીન થઈ જશે. અરે દેવરાજ, જેના ક્રોધિત થવાથી સંપૂર્ણ ચરાચર જગત ભયભીત થઈ જાય તેવા મારું જ તે અતિ ગર્વથી આ પ્રમાણે અપમાન કર્યું. શ્રી પરાશરજી બોલ્યા, ત્યારે ઇન્દ્રએ તુરત જ ઐરાવત હાથી પરથી ઉતરીને નિષ્પાપ મુનિવર દુર્વાસાજીને વિનંતી કરીને પ્રસન્ન કર્યા. ત્યારે તેના પ્રણામ વગેરે કરવાથી પ્રસન્ન થઈ મુનિશ્રેષ્ઠ દુર્વાસાજીએ તેને આ પ્રમાણે કહેવા લાગ્યા. દુર્વાસાજી બોલ્યા, ઇન્દ્ર, હું દયાળુ નથી. મારા હૃદયમાં ક્ષમાને સ્થાન નથી. તેવા મુનિ લોકો તો બીજા જ છે. તમે સમજી લો કે હું તો દુર્વાસા છું જ ને. ગૌતમ આદિ બીજા મુનિઓએ તને વ્યર્થ જ માથે ચડાવી રાખ્યો છે. પરંતુ યાદ રાખ, મુજ દુર્વાસાનું સર્વસ્વ તો ક્ષમા ન કરવી જ છે. દયામૂર્તિ વશિષ્ઠ વગેરે દ્વારા કરાયેલ વખાણવાળી સ્તુતિથી તું આટલો અભિમાની થઈ ગયો છે કે આજે મારું પણ અપમાન કરવા નીકળી પડ્યો. અરે, આજે ત્રિલોકમાં એવું કોણ છે જે મારી પ્રજ્વલિત જટાઓ અને વક્ર ભ્રુકુટીને જોઈ ભયભીત ન થાય? ઇન્દ્ર, તું વારંવાર અનુનય વિનય કરવાનો ઢોંગ કેમ કરે છે? તારા આમ કહેવા સાંભળવાથી શું થશે? હું ક્ષમા કરી શકીશ નહીં. શ્રી પરાશરજી બોલ્યા, હે બ્રહ્મન, આ પ્રમાણે કહીને તે વિપ્રવર ચાલ્યા ગયા અને ઇન્દ્ર પણ ઐરાવત પર બેસીને અમરાવતી ચાલ્યા ગયા. હે મૈત્રેયી, ત્યારથી ઇન્દ્ર સહિત ત્રણેય લોક વૃક્ષલતા વગેરેના ક્ષીણ થઈ જવાથી શ્રીહીન અને નષ્ટભ્રષ્ટ થવા લાગ્યા. ત્યારથી યજ્ઞો બંધ થઈ ગયા. તપસ્વીઓએ તપ કરવાનું છોડી દીધું અને લોકોની દાન વગેરે ધર્મ કાર્યમાં રુચિ ન રહી. હે દ્વિજોત્તમ, ત્રણેય લોક લોભ વગેરેથી વશીભૂત થઈ જવાથી સત્વ શૂન્ય એટલે કે સામર્થ્યહીન થઈ ગયા
અને તુચ્છ વસ્તુઓ માટે પણ લાલાયિત થવા માંડ્યા. જ્યાં સત્વ હોય છે ત્યાં જ લક્ષ્મી રહે છે, અને સત્વ પણ લક્ષ્મીજીનું જ સાથી છે. શ્રીહીન લોકમાં ભલા સત્વ ક્યાંથી હોય? સત્વ વિના ગુણ ક્યાં સ્થિત રહી શકે છે? ગુણ વિનાના પુરુષમાં બળ, શૌર્ય વગેરે તમામનો અભાવ થઈ જાય અને નિર્બળ તથા અશક્ત પુરુષ બધાથી અપમાનિત થાય છે. અપમાનિત થતા પ્રતિષ્ઠિત પુરુષની બુદ્ધિ બગડી જાય છે. આમ ત્રિલોકનું શ્રીહીન અને સત્વહીન થઈ જવાથી દૈત્યોએ દેવતાઓ પર આક્રમણ કર્યું. સત્વ અને વૈભવથી શૂન્ય હોવા છતાં દૈત્યોએ લોભવશ સત્વહીન અને લક્ષ્મીહીન દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ આદર્યું. પરિણામે દૈત્યો સામે દેવતાઓનો પરાજય થયો. ત્યારે ઇન્દ્ર વગેરે સઘળા દેવતાઓ અગ્નિદેવને આગળ કરીને મહાભાગી પિતામહ શ્રી બ્રહ્માજીની શરણે ગયા. દેવતાઓ પાસેથી બધી હકીકત સાંભળીને બ્રહ્માજીએ તેમને કહ્યું, હે દેવતાઓ, તમે દૈત્યોનો સંહાર કરનારા ભગવાન વિષ્ણુના શરણે જાઓ, જેઓ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કારણ છે, અને વાસ્તવમાં કારણ પણ નથી, અને જે ચરાચરના ઈશ્વર, પ્રજાપતિઓના સ્વામી, સર્વવ્યાપક, અનંત એ અજય છે, તથા જેઓ અજન્મા પરંતુ કાર્યરૂપમાં પરિણિત થયેલા પ્રધાન અને પુરુષના કારણ છે અને શરણાગત વત્સલ છે, તેઓ તમારું અવશ્ય મંગલ કરશે. શ્રી પરાશરજી બોલ્યા, હે મૈત્રેય, બધા દેવતાઓને આ પ્રમાણે કહીને લોક પિતામહ શ્રી બ્રહ્માજી પણ તેમની સાથે ક્ષીરસાગરના ઉત્તરીય તટ પર ગયા. ત્યાં પહોંચીને પિતામહ બ્રહ્માજીએ સઘળા દેવતાઓને સાથે શ્રી વિષ્ણુ ભગવાનની અતિ મંગળમય વાક્યોથી સ્તુતિ કરી. બ્રહ્માજી કહેવા લાગ્યા, જે સમસ્ત અણુઓથી પણ અણુ અને પૃથ્વી વગેરે સઘળા ભારે પદાર્થોથી પણ ભારે છે, એવા નારાયણને હું નમસ્કાર કરું છું. મારા સહિત જગતમાં જેમાં સ્થિત છે, જેનાથી ઉત્પન્ન થયું, અને જે દેવ સર્વભૂતોમાં વ્યાપ્ત છે, તથા જે પ્રધાનાદિથી પણ પર છે, જે પર પુરુષથી પણ પર છે, મુક્તિની પ્રાપ્તિ માટે મુમુક્ષુ મુનિઓ જેનું ધ્યાન કરે, તથા જે ઈશ્વરમાં પણ સત્વ વગેરે પ્રાકૃતિક ગુણોની સર્વથા અભાવ, તે સમસ્ત શુદ્ધ પદાર્થોની પણ પરમ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ આદિ પુરુષ મારા પર પ્રસન્ન થાઓ. જે શુદ્ધ સ્વરૂપ ભગવાનની શક્તિ, વિભૂતિ, કલા, કાષ્ઠા અને મુહૂર્ત વગેરે કાલક્રમના વિષય નથી, તે ભગવાન વિષ્ણુ અમારા પર પ્રસન્ન થાઓ. જે શુદ્ધ સ્વરૂપ હોવા છતાં ઉપચારથી પરમેશ્વર અર્થાત લક્ષ્મીપતિ કહેવાય, અને જે સમસ્ત દેહધારીઓના આત્મા છે, તે વિષ્ણુ ભગવાન અમારા પર પ્રસન્ન થાઓ. જે કારણ કાર્યરૂપ, કારણના પણ કારણ અને કાર્યના પણ કાર્ય છે, તે હરિ અમારા પર પ્રસન્ન થાઓ. જે કાર્યના કાર્યનું પણ કાર્ય અને તેના કાર્યનું પણ કાર્ય જે સ્વયં છે, અને જે તેના કાર્યના કાર્યભૂત છે, તેને અમે પ્રણામ કરીએ છીએ. તથા જે જગતના કારણનું કારણ અને તેના કારણના કારણના કારણો પણના કારણો છે, તે પરમેશ્વરને અમે પ્રણામ કરીએ છીએ. જે ભોગતા અને ભોગ્ય, સ્રષ્ટા અને સૃજ્ય તથા કર્તા અને કાર્યરૂપ સ્વયં જ છે, તે પરમ પદને હું પ્રણામ કરું છું. જે વિશુદ્ધ બોધ સ્વરૂપ, નિત્ય અજન્મા, અક્ષય, અવ્યય, અવ્યક્ત અને અવિકારી છે, તે જ વિષ્ણુનું પરમ પદ, જે ન સ્થૂળ છે, ન સૂક્ષ્મ, ન કોઈ અન્ય વિશેષણનો વિષય, તે જ ભગવાન વિષ્ણુનું નિત્ય નિર્મળ પરમપદ છે. અમે તેને પ્રણામ કરીએ છીએ. જેમનો અયુતાંશ એટલે કે 10,000મો અંશના પણ અયુતાંશમાં આ વિશ્વના સર્જનની શક્તિ રહેલી છે, તથા જે પરબ્રહ્મ સ્વરૂપ છે, તે અવ્યયને અમે પ્રણામ કરીએ છીએ. નિત્ય યુક્ત યોગીજનો પોતાના પુણ્ય પાપાદિનો ક્ષય થયા પછી ઓમકાર દ્વારા ચિંતન્ય જે અવિનાશી પદનો સાક્ષાત્કાર કરે, તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. જેને દેવતાઓ, મુનિઓ, શંકર અને હું કોઈ પણ જાણી શકતા નથી, તે જ પરમેશ્વર વિષ્ણુનું પરમ પદ છે. તે અભૂતપૂર્વ દેવની બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપી શક્તિઓ, તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે.
હે સર્વેશ્વર, હે સર્વભૂતાનમન, હે સર્વરૂપ, હે સર્વાધાર, હે અચ્યુત, હે વિષ્ણુ, આમ ભક્તો પર પ્રસન્ન થઈ અમને દર્શન આપો. શ્રી પરાશરજી બોલ્યા. બ્રહ્માજીના ઉદ્ગારોને સાંભળીને દેવતાઓએ પણ પ્રણામ કરી બોલ્યા, પ્રભુ, અમારા પર પ્રસન્ન થઈ અમને દર્શન આપો. ત્યાર પછી બ્રહ્મા અને દેવતાઓની પ્રાર્થના પછી બૃહસ્પતિ વગેરે સઘળા દેવર્ષિઓ કહેવા માંડ્યા, જે પરમ સ્તવન કરવા યોગ્ય આદ્ય યજ્ઞ પુરુષ છે અને પૂર્વજોના પણ પૂર્વજ છે, તે જગતના રચયિતા નિર્વિશેષ પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. હે ભૂતભવ્યેશ, યજ્ઞ મૂર્તિધર ભગવન, હે અવ્યય, અમે સર્વ શરણાગતો પર આપ પ્રસન્ન થાવ અને દર્શન આપો. હે નાથ, અમારા સહિત આ બ્રહ્માજી રુદ્રો સહિત, ભગવાન શંકર 12 આદિત્યો સહિત, ભગવાન પૂષા અગ્નિઓ સહિત પાવક અને આ બંને અશ્વિન કુમારો 8 વસુ, સઘળા મરુદગણ, સાધ્યગણ, વિશ્વદેવ તથા દેવરાજ ઇન્દ્ર, આ સર્વે દેવતાઓ દૈત્ય સેનાથી પરાજિત થઈને અતિ નમ્ર ભાવે આપની શરણમાં આવ્યા છીએ. શ્રી પરાશરજી બોલ્યા, હે મૈત્રેય, આ પ્રમાણે સ્તુતિ કરવાથી શંખ ચક્રધારી ભગવાન પરમેશ્વર તેમની સામે પ્રગટ થયા. ત્યારે તે શંખ ચક્ર ગાદાધારી અત્યંત તેજસ્વી અપૂર્વ દિવ્ય મૂર્તિને જોઈને પિતામહ વગેરે સઘળા દેવતાઓ અત્યંત વિનયપૂર્વક પ્રણામ કરીને ક્ષોભવશ આશ્ચર્યચકિત દ્રષ્ટિથી તે કમલનયન ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા. દેવતાઓ બોલ્યા, હે પ્રભો, આપને નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. આપ નિર્વિશેષ છો તો પણ આપ જ બ્રહ્મા છો, આપ જ શંકર, આપ જ ઇન્દ્ર, અગ્નિ, પવન, વરુણ, સૂર્ય અને યમરાજ છો. હે દેવ, વસુગણ, મરુદગણ, સાધ્યગણ, વિશ્વદેવગણ પણ આપ જ છો, કારણ કે આપ જ સર્વત્ર પરિપૂર્ણ છો. આપ યજ્ઞ, આપ જ વષ્ટકાર, આપ જ ઓંકાર અને પ્રજાપતિ છો. હે સર્વાત્મન, વિદ્યા, વૈદ્ય અને સંપૂર્ણ જગત આપનું જ સ્વરૂપ છે. હે વિષ્ણુ, દૈત્યોથી પરાજિત થયેલા અમે વ્યાકુળ થઈને આપની શરણમાં આવ્યા છીએ. હે સર્વ સ્વરૂપ, આપ અમારા પર પ્રસન્ન થાઓ અને પોતાના તેજથી અમને શક્તિમાન કરો. હે પ્રભુ, જ્યાં સુધી જીવ તમામ પાપોને નષ્ટ કરનાર એવા આપની શરણમાં જતો નથી, ત્યાં સુધી તેનામાં દીનતા, ઈચ્છા, મોહ અને દુઃખ વગેરે રહે છે. હે પ્રસન્નાત્મન, આમ શરણાગતો પર આપ પ્રસન્ન થાઓ અને હે નાથ, પોતાની શક્તિથી અમે સર્વે દેવતાઓના ગુમાયેલા પરાક્રમમાં ફરી વૃદ્ધિ કરો. શ્રી પરાશરજી બોલ્યા, વિનયી દેવતાઓ દ્વારા આ પ્રમાણે સ્તુતિ કરવાથી વિશ્વકર્તા ભગવાન શ્રી હરિ પ્રસન્ન થઈ આ પ્રમાણે બોલ્યા, હે દેવતાઓ, હું તમારા તેજમાં ફરી વૃદ્ધિ કરીશ. તમે અત્યારે હું જે કાંઈ કહું છું તેમ કરો. તમે દૈત્યો સાથે તમામ ઔષધિઓ લાવીને અમૃત માટે ક્ષીરસાગરમાં નાખો અને મંદરાચલનો રવૈયો તથા વાસુકી નાગનું નેત્રું બનાવીને તેને દૈત્ય અને દાનવો સહિત મારી સહાયતાથી મથીને અમૃત કાઢો. તમે લોકો સામનીતિનું અવલંબન લઈને દૈત્યોને કહો કે આ કાર્યમાં સહાયતા કરાવવાથી તમને પણ એના ફળમાં સમાન ભાગ મળશે. સમુદ્ર મંથન કરવાથી જે અમૃત નીકળશે તેનું પાન કરવાથી તમે બળવાન અને અમર થઈ જશો. હે દેવતાઓ, તમારા માટે હું એવી યુક્તિ કરીશ જેથી તમારા દ્વેષી દૈત્યોને અમૃત મળી શકશે નહીં અને તેમના ભાગે માત્ર સમુદ્ર મંથનનો પરિશ્રમ જ આવશે. શ્રી પરાશરજી બોલ્યા, ત્યારે દેવાધિદેવ ભગવાન વિષ્ણુના આ પ્રમાણે કહેવાથી બધા દેવતાઓ દૈત્યો સાથે સંધિ કરીને અમૃત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા માંડ્યા. હે મૈત્રેય, દેવ, દાનવ અને દૈત્યોએ અનેક પ્રકારની ઔષધિઓ લાવીને શરદ ઋતુના આકાશ જેવી નિર્મળ કાંતિવાળા ક્ષીરસાગરના જળમાં નાખી અને મંદરાચલના રવૈયા તથા વાસુકી નાગનું નેત્રું બનાવીને બહુ જ વેગપૂર્વક અમૃત મંથનનો આરંભ કર્યો. ભગવાને જે બાજુ વાસુકીની પૂંછ હતી તે બાજુ દેવતાઓને
અને જે બાજુ મુખ હતું ત્યાં દૈત્યોને નિયુક્ત કર્યા. મહાતેજસ્વી વાસુકીના મુખમાંથી નીકળતા ગરમ નિશ્વાસથી બળીને સર્વ દૈત્યો નિસ્તેજ થઈ ગયા અને તે શ્વાસવાળા વાદળા પૂંછ તરફ સતત વરસવાથી દેવતાઓની શક્તિમાં વૃદ્ધિ થતી ગઈ. હે મહામુને, ભગવાન સ્વયં કુર્મ રૂપ ધારણ કરીને ક્ષીરસાગરમાં ઘૂમી રહેલા મંદરાચલનો આધાર બની ગયા અને તેઓ જ ચક્ર ગદાધર ભગવાન પોતાના એક અન્ય રૂપે દેવતાઓમાં અને એક રૂપે દૈત્યોમાં મળી નાગરાજને ખેંચવા માંડ્યા હતા. હે મૈત્રેય, જે દેવતાઓ કે દૈત્યોને દેખાતું ન હતું તેવા એક વિશાળ રૂપ વડે શ્રી કેશવે ઉપરથી પર્વતને દબાવી રાખ્યો હતો. ભગવાન શ્રી હરિ પોતાના તેજથી નાગરાજ વાસુકીમાં બળનો સંચાર કરતા હતા અને પોતાના અન્ય તેજથી તેઓ દેવતાઓનું બળ વધારી રહ્યા હતા. આ પ્રમાણે દેવતા અને દાનવો દ્વારા ક્ષીર સમુદ્રનું મંથન કરવાથી પ્રથમ યજ્ઞ સામગ્રીની આશ્રયરૂપ અને દેવતાઓ દ્વારા પૂજાતી કામધેનુ ઉત્પન્ન થઈ. હે મહામુનિ, તે વખતે દેવો અને દાનવો અતિ આનંદિત થયા અને તેના તરફ ચિત્ત ખેંચાવાથી તેમની આંખોના પલકારા બંધ થઈ ગયા. પછી સ્વર્ગલોકમાં આ શું છે, આ શું છે, આ પ્રમાણે ચિંતા કરતા રહીને સિદ્ધોની સમક્ષ મદથી ઘૂમી રહેલા નેત્રોવાળી વારુણી દેવી પ્રગટ થઈ અને ફરી મંથન કરવાથી તે ક્ષીરસાગરમાંથી પોતાની સુવાસથી ત્રિલોકને સુગંધિત કરનારું તથા સુર સુંદરીઓના આનંદમાં વૃદ્ધિ કરનારું કલ્પવૃક્ષ ઉત્પન્ન થયું. હે મૈત્રેય, ત્યાર પછી ક્ષીરસાગરમાંથી રૂપ અને ઉદારતા વગેરે ગુણોથી યુક્ત અત્યંત અદ્ભુત અપ્સરાઓ પ્રગટ થઈ. પછી ચંદ્રમા પ્રગટ થયા. તેમને મહાદેવજીએ પોતાના લલાટ પર ધારણ કર્યા. આ પ્રમાણે ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થયેલા વિષને નાગોએ ગ્રહણ કર્યું. પછી શ્વેત વસ્ત્રધારી સાક્ષાત ભગવાન ધન્વંતરીજી અમૃતથી ભરેલું કમંડળ લઈને પ્રગટ થયા. હે મૈત્રેય, તે વખતે મુનિઓ સહિત સઘળા દેવત્યો અને દાનવો સ્વસ્થ ચિત્તે બહુ પ્રસન્ન થયા. ત્યાર પછી ખીલેલા કમળ પર વિરાજમાન અત્યંત કાંતિયુક્ત શ્રી લક્ષ્મી દેવી હાથમાં કમળનું પુષ્પ લઈને ક્ષીરસાગરમાંથી પ્રગટ થયા. તે સમયે મહર્ષિઓ અત્યંત પ્રસન્નતાપૂર્વક શ્રી સૂક્ત દ્વારા તેમની સ્તુતિ કરવા માંડ્યા અને વિશ્વાવસુ વગેરે ગંધર્વો તેમની સામે ગાન તથા ધૃતરાજ્જી વગેરે અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. તેમને પોતાના જળથી સ્નાન કરાવવા માટે ગંગા વગેરે નદીઓ સ્વયં આવી પહોંચી અને દિગ્ગજોએ સોનાના કળશમાં નિર્મળ જળ ભરીને સર્વલોકના મહેશ્વરી શ્રી લક્ષ્મી દેવીને સ્નાન કરાવ્યું. ક્ષીરસાગરે મૂર્તિમાન થઈને તેમને ખીલેલા કમળ પુષ્પોની માળા આપી તથા વિશ્વકર્માએ તેમના શ્રી અંગોમાં વિવિધ આભૂષણો પહેરાવ્યા. આ પ્રમાણે દિવ્ય માળા અને વસ્ત્ર ધારણ કરીને, દિવ્ય જળથી સ્નાન કરીને, દિવ્ય આભૂષણોથી વિભૂષિત થઈ શ્રી લક્ષ્મીજી તમામ દેવતાઓની સમક્ષ શ્રી વિષ્ણુ ભગવાનના વક્ષસ્થળમાં બિરાજમાન થયા. હે મૈત્રેય, શ્રીહરિના વક્ષસ્થળમાં બિરાજેલા શ્રી લક્ષ્મીજીના દર્શન કરીને દેવતાઓને અચાનક અત્યંત પ્રસન્નતા પ્રાપ્ત થઈ અને હે મહાભાગ, લક્ષ્મીજીએ ત્યાગી દેવાના કારણે ભગવાન વિષ્ણુના વિરોધી વિપ્રચિત વગેરે દૈત્યો બહુ વ્યાકુળ થયા. ત્યારે તે મહાબળવાન દૈત્યોએ શ્રી ધન્વંતરજીના હાથમાંથી તે કમંડળ ઝૂંટવી લીધું, જેમાં અતિ શ્રેષ્ઠ અમૃત ભરેલું હતું. તેથી સ્ત્રી એટલે કે મોહિની રૂપધારી ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી દાનવોને મોહિત કરીને તેમની પાસેથી તે કમંડળ લઈને દેવતાઓને આપી દીધું. ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓ તે અમૃત પી ગયા. આ જોઈને દૈત્યો તીક્ષ્ણ ખડગ વગેરે શસ્ત્રોથી સજ્જ થઈને તેમના પર તૂટી પડ્યા. પરંતુ અમૃત પીને બળવાન થયેલા દેવતાઓ દ્વારા હળાયેલી દૈત્યોની સંપૂર્ણ સેના 10 દિશાઓમાં ભાગી ગઈ અને કેટલીક સેના પાતાળ લોકમાં પણ ચાલી ગઈ. પછી દેવતાઓ પ્રસન્નતાપૂર્વક શંખ ચક્ર ગદાધારી ભગવાનને પ્રણામ કરીને
પૂર્વવત સ્વર્ગનું રાજ્ય કરવા માંડ્યા. હે મુનિશ્રેષ્ઠ, તે સમયથી પ્રખર તેજસ્વી ભગવાન સૂર્ય પોતાના માર્ગથી તથા બીજા તારાઓ પણ પોતપોતાના માર્ગે ચાલવા માંડ્યા. સુંદર તેજોમય ભગવાન અગ્નિદેવ અત્યંત પ્રજ્વલિત થઈ ઉઠ્યા અને તે જ સમયથી સઘળા પ્રાણીઓની ધર્મમાં પ્રવૃત્તિ થઈ ગઈ. હે ધ્રુજોત્તમ, ત્રિલોક શ્રીથી સંપન્ન થઈ ગયા અને દેવતાઓમાં શ્રેષ્ઠ ઇન્દ્ર પણ ફરી શ્રી સંપન્ન થઈ ગયા. ત્યાર પછી ઇન્દ્રએ સ્વર્ગલોકમાં જઈને ફરીથી દેવરાજ્ય. ઇન્દ્ર બોલ્યા, તમામ લોકના જનની ખીલેલા કમળ જેવા નેત્રોવાળા ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં બિરાજમાન કમલોદ્ભવા શ્રી લક્ષ્મી દેવીને હું નમસ્કાર કરું છું. કમળ જ જેમનું નિવાસ સ્થાન છે, કમળ જ જેમના કરકમળોમાં સુશોભિત છે અને કમળદળ જેવા જ જેમના નેત્ર છે, તે કમળમુખી કમળનાભ પ્રિયા શ્રી કમળા દેવીની હું વંદના કરું છું. હે દેવી, તમે સિદ્ધ છો, સ્વધા છો, સ્વાહા છો, સુધા છો અને ત્રણેય લોકને પવિત્ર કરનારા છો તથા તમે જ સંધ્યા, રાત્રિ, પ્રભા, વિભૂતિ, મેઘા, શ્રદ્ધા અને સરસ્વતી છો. હે શોભને, યજ્ઞ વિદ્યા, મહાવિદ્યા, ગૃહ વિદ્યા તમે જ છો અને હે દેવી, તમે જ મુક્તિનું ફળ આપનારા આત્મવિદ્યા છો. હે દેવી, તર્ક વિદ્યા, વેદત્રયી, વાર્તા અને દંડનીતિ પણ તમે જ છો. તમે જ પોતાના શાંત અને ઉગ્ર રૂપોથી આ સમસ્ત સંસાર વ્યાપ્ત કરી રાખ્યો છે. હે દેવી, તમારા વિના અન્ય કઈ સ્ત્રી છે જે દેવાદિદેવ ભગવાન ગદાધરના યોગ્યો જેમનું ધ્યાન કરે એવા સર્વ યજ્ઞમય શરીરનો આશ્રય પામી શકે? હે દેવી, તમારા ત્યાગ કરવાથી આ સંપૂર્ણ ત્રિલોક નષ્ટપ્રાય થઈ ગયો. તમે જ તેને ફરી જીવન દાન આપ્યું. હે મહાભાગે, સ્ત્રી, પુત્ર, ગૃહ, ધન, ધાન્ય તથા સૂર્યોદય એ બધા સદા આપની જ કૃપાથી મનુષ્યને મળે છે. હે દેવી, તમારી કૃપા દ્રષ્ટિથી યોગ્ય પુરુષને માટે શારીરિક આરોગ્ય, ઐશ્વર્ય, શત્રુઓનો નાશ અને સુખ વગેરે કશું જ દુર્લભ નથી. તમે સર્વલોકની માતા, દેવાદિદેવ ભગવાન હરિ પિતા છે. હે માત, તમારા અને વિષ્ણુ ભગવાનથી આમ સમસ્ત ચરાચર જગત વ્યાપ્ત છે. હે સર્વ પાવની માતેશ્વરી, અમારો ખજાનો, ગોષ્ઠ, ઘર, ભોગ, સામગ્રી, શરીર, સ્ત્રી વગેરેનો આપ કદી ત્યાગ ન કરો, અર્થાત તે બધામાં તમે પરિપૂર્ણ રહો. અમારા પુત્ર, મિત્ર, પશુ અને આભૂષણો વગેરેનો તમે કદી ત્યાગ ન કરો. હે અમલે, જે મનુષ્યને તમે ત્યાગી દો છો તેમને સત્વ એટલે કે માનસિક બળ, સત્ય, શૌચ અને શીલ વગેરે ગુણો પણ તુરંત ત્યાગી દે છે અને તમારી કૃપાદ્રષ્ટિ થાય તો ગુણહીન પુરુષ પણ તુરંત જ શીલ વગેરે સંપૂર્ણ ગુણો અને કુલીન તથા ઐશ્વર્ય વગેરેથી સંપન્ન થઈ જાય છે. હે દેવી, જેના પર તમારી કૃપાદ્રષ્ટિ છે તે જ પ્રશંસાને પાત્ર છે, તે જ ગુણી છે, તે જ ધન ભાગ્ય છે, તે જ ખાનદાન, બુદ્ધિમાન અને પરાક્રમી છે. હે વિષ્ણુ પ્રિયે, હે જગત જનની, તમે જેનાથી વિમુખ થાવ તેના તો શીલ વગેરે બધા ગુણો તુરંત અવગુણ બની જાય છે. હે દેવી, તમારા ગુણોનું વર્ણન કરવા તો બ્રહ્માજીની વાણી પણ સમર્થ નથી. પછી હું શું કરી શકું? તેથી હે કમલનયને, હવે મારા પર પ્રસન્ન થાવ અને મારો કદીએ ત્યાગ કરશો નહીં. શ્રી પરાશરજી બોલ્યા, હે દ્વિજ, આ પ્રમાણે સારી રીતે સ્તુતિ કરવાથી સર્વભૂતોમાં રહેનારા શ્રી લક્ષ્મીજી બધા દેવતાઓ સાંભળે એ રીતે બોલ્યા, હે દેવેશ્વર ઇન્દ્ર, હું તારા આ સ્તોત્રથી બહુ પ્રસન્ન છું. તને જે અભિષ્ટ લાગે તે વરદાન માગી લે. હું તને વરદાન આપવા માટે જ અહીં આવી છું. ઇન્દ્ર બોલ્યા, હે દેવી, જો તમે વરદાન આપવા ઈચ્છતા હો અને હું પણ જો વરદાન લેવા યોગ્ય છું તો મને પહેલું વરદાન તો એ જ આપો કે તમે આ ત્રિલોકનો કદી ત્યાગ ન કરો. અને હે સમુદ્ર સંભવે, બીજું વરદાન મને એ આપો કે જે કોઈ તમારી આ સ્તોત્રથી સ્તુતિ કરે તેનો તમે કદી ત્યાગ નહીં કરો. શ્રી લક્ષ્મીજી બોલ્યા, હે દેવશ્રેષ્ઠ ઇન્દ્ર,
હું હવે આ ત્રિલોકીને ક્યારેય છોડીશ નહીં. તારા સ્તોત્રથી પ્રસન્ન થઈ હું તને આ વરદાન આપું છું. તથા જે કોઈ મનુષ્ય પ્રાતઃકાળ અને સાયંકાળના સમયે આ સ્તોત્રથી મારી સ્તુતિ કરશે તેનાથી પણ હું કદી વિમુખ નહીં થાઉં. શ્રી પરાશરજી બોલ્યા, હે મૈત્રેય, આ પ્રમાણે પૂર્વકાળમાં મહાભાગ શ્રી લક્ષ્મીજીએ દેવરાજની સ્તોત્રરૂપી આરાધનાથી સંતુષ્ટ થઈને તેમને આ વરદાન આપ્યા. લક્ષ્મીજી પહેલા ભૃગુજી દ્વારા ખ્યાતિ નામક સ્ત્રીથી ઉત્પન્ન થયા હતા. પછી અમૃત મંથન થયું ત્યારે દેવો અને દાનવોના પ્રયત્નથી તેઓ સમુદ્રમાંથી પ્રગટ થયા. આ પ્રમાણે સંસારના સ્વામી દેવાધિદેવ શ્રી વિષ્ણુ ભગવાન જ્યારે જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે ત્યારે લક્ષ્મીજી તેમની સાથે રહે છે. જ્યારે શ્રીહરિ આદિત્ય રૂપ થયા ત્યારે તેઓ કમળમાંથી ફરી ઉત્પન્ન થયા અને પદ્મા કહેવાયા. તથા જ્યારે તેઓ પરશુરામ થયા ત્યારે પૃથ્વી થયા. શ્રીહરિ રામ થયા ત્યારે સીતા થયા અને કૃષ્ણ અવતારમાં શ્રી રૂકમણી થયા. આ જ પ્રમાણે અન્ય અવતારોમાં પણ એ ભગવાનથી કદી અલગ થતા નથી. ભગવાન જ્યારે દેવરૂપ થયા છે ત્યારે દિવ્ય શરીર ધારણ કરે છે અને મનુષ્ય થાય ત્યારે માનવી રૂપે પ્રકટ થાય છે. વિષ્ણુ ભગવાનના શરીરને અનુરૂપ જ એ પોતાનું શરીર ધારણ કરી લે છે. જે મનુષ્ય લક્ષ્મીજીના જન્મની આ કથા સાંભળશે અથવા વાંચશે તેના ઘરમાં વર્તમાન, ભવિષ્ય અને ભૂત ત્રણેય કુળોમાં કદી લક્ષ્મીનો નાશ થશે નહીં. હે મુનિ, જે ઘરોમાં લક્ષ્મીજીના સ્તોત્રનો પાઠ થાય છે ત્યાં કલેશનું મૂળ એવી દરિદ્રતા કદી ઊભી રહી શકતી નથી. હે બ્રહ્મન, તમે જે મને પૂછ્યું હતું કે પ્રથમ ભૃગુજીની પુત્રી થઈને ફરી લક્ષ્મીજી ક્ષીરસાગરમાંથી કઈ રીતે ઉત્પન્ન થયા, તો મેં તમને આ બધું વૃત્તાંત કહી દીધું. આ પ્રમાણે ઇન્દ્રના મુખેથી પ્રગટ થયેલી આ લક્ષ્મીજીની સ્તુતિ સર્વ વિભૂતિઓની પ્રાપ્તિનું કારણ છે. જે લોકો આનો દરરોજ પાઠ કરશે તેમના ઘરમાં નિર્ધનતા કદી રહી શકતી નથી. શ્રી વિષ્ણુ પુરાણના પ્રથમ અંશનો 9મો અધ્યાય સમાપ્ત. શ્રી વિષ્ણુ પુરાણ પ્રથમ અંશ 10મો અધ્યાય. ભૃગુ, અગ્નિ અને અગ્નિસ્વાતાદિ પિતૃઓના સંતાનોનું વર્ણન. શ્રી મૈત્રેયજી બોલ્યા, હે મુનિ, મેં આપને જે કાંઈ પૂછ્યું હતું તે બધું આપે વર્ણન કર્યું. હવે ભૃગુજીના સંતાનોથી લઈને સંપૂર્ણ સૃષ્ટિનું વર્ણન આપ ફરીથી કરો ને. શ્રી પરાશરજી બોલ્યા, ભૃગુજી દ્વારા ખ્યાતિથી વિષ્ણુ પત્ની લક્ષ્મીજી અને ધાતા વિધાતા નામે 2 પુત્ર ઉત્પન્ન થયા. મહાત્મા મેરુની આયતિ અને નિયતિ નામની કન્યાઓ ધાતા અને વિધાતાની પત્નીઓ હતી. તેમનાથી તેમના પ્રાણ અને મુકુંડુ નામે 2 પુત્ર થયા. મુકુંડુથી માર્કંડે અને તેમનાથી વેદશિરાનો જન્મ થયો. હવે પ્રાણના સંતાનોનું વર્ણન સાંભળો. પ્રાણનો પુત્ર ધૃતિમાન અને તેનો પુત્ર રાજવાન થયો. હે મહાભાગ, તે રાજવંશથી પછી ભૃગુવંશનો મોટો વિસ્તાર થયો. મરીચીની પત્ની સંભૂતિએ પૌર્ણમાસને જન્મ આપ્યો. તે મહાત્માના વિરજા અને પર્વત 2 પુત્ર હતા. હે દ્વિજ, તેમના વંશનું વર્ણન કરતી વખતે હું એ બંનેના સંતાનોનું વર્ણન કરીશ. અંગિરાની પત્ની સ્મૃતિ હતી. તેને સિનિવાલી, કુહુમ, રાકા અને અનુમતિ નામની કન્યાઓ થઈ. અત્રિની પત્ની અનસુયાએ ચંદ્રમા, દુર્વાસા અને યોગી દત્તાત્રેય આ 3 નિષ્પાપ પુત્રોને જન્મ આપ્યો. પુલુત્સ્યની પત્ની પ્રીતિથી દત્તોલીનો જન્મ થયો, જે પૂર્વજન્મમાં સ્વયંભૂ મન્વંતરમાં અગત્ય કહેવાતો હતો.
પ્રજાપતિ પુલહની પત્ની ક્ષમાથી કરદમ, ઉર્વરિયાન અને સહિષ્ણુ આ 3 પુત્રો થયા. કત્રુની પત્ની સંતતિએ અંગૂઠાના વેઢા જેવડા શરીરવાળા તથા પ્રખર સૂર્ય જેવા તેજસ્વી વાલખિલિયાદી 60,000 ઉર્ધ્વ રહેતા મુનિઓને જન્મ આપ્યો. વશિષ્ઠજીની ઉર્જા નામથી સ્ત્રીથી રજ, ગૌત્ર, ઉદ્ધ્વબાહુ, સવન, અનઘ, સુતપા અને શુક્ર આ 7 પુત્રો ઉત્પન્ન થયા. એ બધા નિર્મળ સ્વભાવના સમસ્ત મુનિઓ ત્રીજા મન્વંતરમાંના સપ્તર્ષિ થયા. હે દ્વિજ, અગ્નિનો અભિમાની દેવ જે બ્રહ્માજીનો જ્યેષ્ઠ પુત્ર છે, તેના દ્વારા સ્વાહા નામની પત્નીથી અત્યંત તેજસ્વી પાવક, પવમાન અને જળનું ભક્ષણ કરનાર શુચિ આ 3 પુત્ર થયા. આ ત્રણેયના એટલે કે દરેકના 15 પુત્રો થયા, એટલે કુલ 45 સંતાન થયા. પિતા અગ્નિ અને તેમના 3 પુત્રોની સાથે બધા અગ્નિ જ કહેવાય છે. આમ કુલ 49 અગ્નિ કહેવાયા છે. હે દ્વિજ, બ્રહ્માજી દ્વારા રચવામાં આવેલ જે અગ્નિક, અગ્નિસ્વાતા અને સાગ્નિક, બૃહસ્પતિ વગેરે પિતૃઓ વિશે તમને કહ્યું હતું, તેમના દ્વારા સ્વધાએ મેના અને ધારિણી નામની 2 કન્યાઓ ઉત્પન્ન કરી. તે બંને ઉત્તમ જ્ઞાનથી સંપન્ન અને બધા ગુણોથી યુક્ત બ્રહ્મવાદિની તથા યોગિની હતી. આ પ્રમાણે દક્ષ કન્યાઓની વંશ પરંપરાનું વર્ણન કર્યું. જે કોઈ શ્રદ્ધાપૂર્વક આનું સ્મરણ કરે છે તે નિસંતાન રહેતો નથી. શ્રી વિષ્ણુ પુરાણના પ્રથમ અંશનો 10મો અધ્યાય સમાપ્ત.